ઝઘડિયા તાલુકાના મઢી નર્મદા કિનારે આજે દેવઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। મઢી કિનારે તુલસી માતાના પરંપરાગત હિન્દુ રીતિરિવાજ મુજબ વિવાહ સંપન્ન કરાયા હતા। આ પ્રસંગે નગરમાં શોભાયાત્રા ફરી હતી અને ઠેર ઠેર ફટાકડાની આતશબાજી સાથે પુષ્પો અને કુમકુમના વધામણા સાથે ભક્તોએ ભગવાન શ્રીની ઘરે પધરામણી કરી આરતી, દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી। મળતી વિગતો મુજબ ઝઘડિયાના મઢી આશ્રમ ખાતે જગદીશ બાપુના આવ્યા પછી લગભગ 25 વર્ષ ઉપરાંતના સમયથી તુલસી વિવાહનું આયોજન થાય છે, જેમાં કોઈ ભક્તજન કન્યા પક્ષે વિનિભાવી હતી અને ઝઘડિયાના જ્યોતિષ વાસુદેવ પુરોહિતના વૈદિક મંત્રોચ્ચાર કરી તુલસી વિવાહ કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે તુલસી વિવાહનો પ્રસંગ મોટાભાગે સમગ્ર રાષ્ટ્રમાં ઉજવાય છે। ઝઘડિયા તાલુકામાં નર્મદા કિનારે ઘણા સ્થળોએ ધાર્મિક સ્થાનો આવેલા છે, તે પૈકી ઝઘડિયા નજીક મઢી ખાતે પણ ધાર્મિક આશ્રમ આવેલ હોય આ આધ્યાત્મિક સ્થળે શ્રદ્ધાળુઓ નિરંતર દર્શનાર્થે આવતા હોય છે। વર્ષોથી મઢી ખાતે યોજાતા તુલસી વિવાહના ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવથી કાર્યક્રમમાં લાભ લીધો હતો। રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા। અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો।